ગયું રે યો જ્યાં જઈશો ભાગી અત્યારમાં રખડવા જ વયું જાવ હો એ પણ હાવું સોય છું કામા સોડીને વાય થાવ હો એ અત્યારના પોરમાં બજારે ફાટકવા વઈ જાય છે ઘરે કાઈ કામ ન હોય વ તું આમાં ઘીરે બેને એક ધોકો મેકો છે પણ હાઉ બધું કામ તો હું કરવા રહું તમાર સોડીઓ નાન્યો હે રંબા તો જવા દો ઘીરે તો આને તો હું ધોઈ હું શા અત્યારમાં રખડવા વઈ જઈ હતી આયા જતી હાઉ મારો માં સોડીને હું શાય નહીં જવા દઉં આમ તને માથે ત્રતન બધું કામ કરી નાખજો અને તું તો હવે કાઈ બોલતી દે તું આમ હંજવારી કાઢવા મને અને હાલો તમે બે પાણી ભરી આવો ये बता तू घिरे रहती हो तने ना पाडू હું કે જાય જામાં દાદી મારશે તો તને સમજ્યો નથી હાલો આ ગોરો બે પાણી ભરવા વઈ જાવ એ હાઉ આવડો મોટો ગોરો માસોડી નાની હે નો પાડી કે હું ભરી આવું માસોડી એ સાઈન મેની રે નકર તને એક નાખીશ છોકરા પેદા કરવાની તો તેવે નથી આ નકરી છોડ્યું પેદા કરી નાખી હે હાઉ યા કરે કોઈ હશે ને માસોડી કોણ ગોરો સડાશે અડધી ગાડ્યું તું આ નાન્યું છે હુંડલો ખાઈ જાય હલો તમે પાણી ભરવા નીકળો હાલો અને તું આ મારવા મીને માસોડી થી ગોરો નહીં ઉપડે હું જઈશ તોય મને મારહાઉ મારશે એ પહેલા આજ તું બધાય ઢોરા લેતો જાજે આજ હું નહીં લેજો આજ તો દેશમાં વરાથી એ એટલે હું કહું છું મારે પૂજા કરવા જવાનું છે હું નહીં લેજો થોરો તું તો કેવો મારો ફૈલો છો બોલ બોન નું એક કીધું માનતો નથી લેતો જાજે આવું શું કરે નહીં લેજો ના લઈ જા ન કર હું રીહી જઈ તારાથી કોઈ દી તારા રે નહીં બોલું હું જાઉં મારી બોન દાઈલીને હાથ પાડવા યા દયા એ તે તો કેટલી વૈદ્યા કરી આ દશામાનો પહેલો દિવસ છે અને તે વૈદ્યા એટલી કરી એ દશામાનો કેવો ચમત્કાર તને ખબર છે એ દશામાના વ્રત કરીને એટલે બધી મનોકામના પૂરી થાય એ હા હવે મોડું ન કરું એ ગાયો ગારો લઈ લે અને દશામાની સાંઢળી કરી અને આપણે સ્થાપના કરી લઈ એ હા ઓ દયા એ તારી સાચી વાત છે એ મને દશામાએ એક નહીં પણ બબે દીકરા દીધા છે એ દશામાનો તો દુનિયામાં ડંકો વાગે ડંકો એ ડંકો વાગે તેને એ દશામાં તો ધારા કામ કરે એ વાંજાને પારણા બંધાવે આંધરાને આંખું દે અને જે પણ સાચા દિલથી દશામાનું વ્રત કરે ને એના તો ધારા કામ કરે છે માં એ દયા વાતું નહીં ખૂટે એ હાલ આપણે મુહૂર્ત વીયું જાય છે એ હા હાલ આ તો દશામાની સાંડળી બનાવી છે ને પૂજા કરશું ઈ સવા શેર માટે મેં તો હોસથી મંગાવી તેને મેં તો સાંડળી બનાવી સોનાની સાંડળી રે માર દશામાને શોભતી આ દયા માસી આ તમારા છોકરા હરદી નમકડા બનાવે ગારો લઈ જાવ હો એ પૂતના પેટનું ભમરાર્યું એ તમને રમકડા બનાવવા ગારો લઈને જાવ એવું લાગે છે એ હું તો દશામાની હાંડડી બનાવવા લઈ જાવ છું કિરણ માસી દશામાન હાંડડી એટલે હું કહેવાય એ સોડી બટા એ આ ગારાની દશામાની હાંડડી બનાવવાની અને આખા ગામની બયું આજ વરત રહેશે અને વરત રે ને એટલે ઘીરે હારું થાય એ માસી માર મમ્મી વરત એટલે અમાર ઘરે હારું થઈ જાય એ ભિખારા લે કે માર મમ્મી વરત રે એટલે હારું થઈ જાય એ તારી માને વરત શું રીશે એ પૂજા કોઈ લેવાનો વેત નથી ભિખારાનું વેત ક્યું થાય ઊભી હો જા આ મડો હાલો બે હાલો એ કિરણ એ બિચારીને ઈમ શું કરસ એ ઈની માં વરત રે ઈમાં તને શું વાંધો હે એ ઈ રે ને તો ઈને ભગવાન દીકરો દે ઈને બિચારીને અમથાય દીકરા નથી એ દાઈલી એ તને તો આખા ગામનું પેટમાં બરતું હોય એ તું તો આવી જ છો આમ હાલ સાની માની આપણે મોડું થાય છે તારી રજા બોલ બાને કહી દીજે
બા એ બટા આ ગુરુ પાછો કેમ લઈને આવ્યો કા રોવો હો કિરણ માસી બોનને મારી શું કીધું બટા તને કિરણ માસી મારી મેં એમ કીધું ને કે મારી મમ્મીએ વરત રીશા દશામાના એટલે મારી એ મારી દીકરી એ કિરણ માસીની વાત હાસી જ છે બટા એ આપણે ગરીબ છે હું વરત ન રહી એકું બટા મારા પાસે પૂજા પાના પૈસા ન હોય ના બા તમે વરત રો આપણા ઘરે હારું થાય આ મારી ઢીંગલી તો કેટલી સમજે હે પણ મારી દીકરી મારા પાસે પૂજા પાના પૈસા નથી હું બા પૈસા લઈ આવી તમારા હાથથી એ પણ બટા તું શા પૈસા લેવા જા એ છોડી બટા એ દિશામાં આમ તો જો આ મારી સોળીઓ મારી વાતે સાંભળવા ન રહ્યું મને હું ખબર કે આ સોળીઓ પાણી ભરવા જશે તો આવું વેન કરશે બરોબર દશામાના વરસ ચાલુ છે અને વરસાદે આમ જોવો કેટલો મેઘો મંડાણો ડેકોરેજી પૂજવા જાઉં ફરાળ લેવા જાઉં તો છે થાન છે સારે લઈને હું આવીશ આ બધુંય અરે કરી સકડા વાળો હોય તો હારું ટકતા હું તો ક્યારે પગીશ એ નાનજી દાદા એ મમ્મીને વરત લેવા હે પૂજા પાના પૈસા આપો તો અરારાત એ એક વાર તો આ વરસ ચાલુ થયા માથે મી મનાણો અને તમે આ બજારે આ ભીખ માંગતા શરમ ન થતી એ તમારી દાદીને ખબર પડશે ને તો માર્યા વગર નહીં મૂકે મારા દાદીને કહેતા ને થોડા પૂજા પાના પૈસા આપો ને નાનજી દાદા મારા બાને વરત લેવા પૈસા આપો ને પૂજા પાના એ હારું બટા હારું વ્રત રહેવું ને એ તો બહુ સત્કાર્ય કહેવાય સતનું કાર્ય થાય ને એટલું સારું દીકરા એ જેવી દિશામાંની મરજી દીકરા હું પૂજાપો ને ફરાળ લેવા જતો તો એ આલ્યો એ અડધા તમે રાખો ને કાંઈક હું રાખું એ હાલો હું થયો કા જાવ થાય હાલ હવે બાને પૂજા પા લેવાના પૈસા થઈ જશે હાલ આ નગટ્યું પાછું રખડવા વઈ ગયું આ કેટલો વરસાદ આવે છે લુગડા પલારી આવશે ઇને મેં કેટલી વાર કીધું કે આખો દિવસો મારીને વાહે રખડું એ વાહ આયા મય તો હા હું અત્યાર છોડ્યું શા રખડવા વઈ ગયું મને ન ખબર કાક લેવા જ્યું હશે અત્યારમાં રખડવા વઈ જાય છે મારે હું આખો દીના વાહે રખડું એ તારામાં તો છોકરા કરવાની હિંમત જ નથી આ છોડ્યું પેદા કરીને બેહી જાય આવું તમે મને આખો દીમાં 10 વાર મેણા મારો છોકરો ન થાવ એ મારા હાથમાં થોડું કે વેવલીની મારા આમુ લબલબ કરવા છોકરો કરવાની તો તારામાં તેવાય નથી આ જણો દે તારી છોડ્યું ને ટાટિયા ભાઈ નાખું વાંજણી એ દશામાં હું કરું મારે તેમ તો મેણા સહન નથી થતા એ બા કારો હો એ બટા એક મારી દીકરી તમે વિયાયો હું પૈસા લઈને વી પૂજા પાના બટા આટલાનો પૂજાપો નો આવે મારી દીકરીઓ તમે મારા હાટું કેટલું કરો હો તમે મારી દીકરીઓ નહીં પણ મારા દીકરા હો મારી દીકરીઓ કેટલી ડાયું હે એક મારા હાવ છે કે મારી દીકરીઓને સમજતા નથી એ બટા એ મારી ધીંગલીઓ એ મેં તમારા હાટો મરસું કકડાવાયું હે તમે બે જાઓ મરસું અને રોટલો ખાઈ લો મારી દીકરીઓ જાઓ હે દશામાં મારે વરત રહેવા હે માં પણ મારી કેવી મજબૂરી હે માં હું વરત કેમ રહી શકું એ હાલો હાલો કાકા પેલા ચા પીને પછી જાજો હા આ બાપી પાસે આપણે જાય એટલે તેરી તું રોવેશ કા એ નાના બેરા હું તો કાંઈ નથી રોતી આ રોયલ હોય એવું મોઢું લાગે નહીં કાકા મોઢું રોયેલું છે ગમી હોય જો એ બેરા મારે દશામાના વરત રહેવા હે પણ મારા પાસે પૂજા પાના પૈસા નથી અરે ગાંડી એ એમાં થોડું રોવાનું હોય
એ મારે ઓલા નોંગલા દાદા ની કપા વીણવા જવાનું જ છે. એ હું સાંજે હે ને એક કામ કરું, અત્યારમાં પેલા દાડી લઈ આવું અને પછી દાડીએ જઈશ, નહીં કાકા? હા એમ જ કરાય ને, રોકડી દાડી લઈ લેવાય. હા હા, અને પછી તું વરત રે અને ફરારે કરી લીજે અને વર્તી ખેલ બેટે કાંઈ લેતો હો. અને બેરા બાને કીધું મને વરત રહેવા દે. બાને તો કહું, પણ બા ખારા બહુ એ તને ખબર હે ને. એ બેરા એ હું સાની માની વરત રહીશ. હા તને યોગ લાગે એમ કરજે, પણ તું વરત રે. હાલો તો કાકા આપણે બે હાલ્યા જઈ પેલા. હાલો હાલે જાય. એ દશામાં હું એ તમારા વરત રહીશ માં. અમારા દુઃખનો કાંઈક ન્યાય કરજો માં. જે દુની હું આ ઘરમાં આવી છું ને તે દુની મેં દુઃખ જ જોયું હે માં. કોણ જાણે મારા કિસ્મતમાં કેટલું દુઃખ લખ્યું હે. હે દશામાં હું એ આજ માતાના વરત કરીશ. એ દયા આ નાનજી દાદા છે ને હજી પૂછવા નો આયા. આખા ગામના જણે ને બયુએ પૂછ્યું તું તોય નો આયા. વાડીએ જવાનું મોડું થાય છે બોલ. એ નાનજી દાદા એ અમે તમારા ઘીરે જાચ્યું છું. એ આજે તમે પૂજવા નો આયા, અમે બધાએ પૂજા કરી લીધી તોય તમે નો આયા. એ મારે વાડીએ જાવું તારું વાસીને તમે પૂજા કરી લો ને તો. એ હું પૂજા પોટ લેવા જતો તો આમ દુકાને જવા નીકળ્યો ને ત્યાં ઓલી રેખલીની છોડ્યું બજારે ભીખ માગતું હતું. મારા બા કે વરત રહે હે, એના પૂજા પરના પૈસા નથી. તે બટા કાંઈક મેં એને દીધા ને કાંઈક મારે મેં રાખ્યા, અને હવે પૂજા પો લઈને હું આવતો તો તમારે ઘરે. એ નાનજી દાદા એ તો આ તમારું શોભન થાય છે. શોભન એ તો ભમરાર્યું છે અને તમારો આજ પહેલો દિવસ દશામાંનો અને તમને આજ દી ફટકાણ્યું. એ તો તમારું પૂરું થઈ ગયું. એ હારું બોલ દીકરી, હારું બોલ. એ આ દિશામાંના વરત રહ્યા છે ને આવું ન બોલાય. નાનજી દાદા એ મેં એને હવારે જ કીધું. એ અમે ગારો લેવા જ્યું ને તઈએ દિશારી એને એમ કરતી હતી. એ કિરણ એ એને તું કાંઈક જીવ બહાર દિશાયું કેયું છે. એ તમને જીવ બરે હે ને તો બીજાની પંચાયત રહેવા દો અને મને જીવ બરતો નથી. ઈ કેટલું ભમરાર્યું હોય તને ખબર છે? ઈ તો તારો વારો હે, તને પેટમાં બરે હે ને એકવાર જોલે તારું શોભન ન થાય ને તો પછી મને યાદ કરજે તું. એ અમારું ભલે થઈ જાય. એ નાનજી દાદા એ આપણા ઘરે માંગવા આવે ને તો બિસાયું દેવાય. એ આ કિરુડી તો સહેજ એવી. એ તું મૂંગી રહે ને તો હારું છે. એ નાનજી દાદા હાલો ને પૂજા કરવા મોડું થાય છે મારે હોતી. એ તમે બયુને કહેતા હો તા હાલો હું પૂજા પો લઈને પોગું છું તમારા ઘરે. એકા નોંગલો તમાર જેવન જેવો ઈ ઘટ ન આયો હાલીને હાથ પાટ્યું આવી.